સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમવાર એક રાજપૂતાણી દીક્ષા માર્ગે પગલાં ભરી રહી છે. રાજકોટની 20 વર્ષની અને સમૃદ્ધ પરિવારની દીકરી હેતવીબા પરમારે દીક્ષા ગ્રહણ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે આજે રાજવૈભવી ઉત્સવ અંતર્ગત સવારે 7 વાગ્યે આશાપુરા માતાજીના મંદિર પેલેસ રોડ ખાતેથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી. આચાર્ય ભગવંત પરમ પૂજ્ય તીર્થભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના નગર પ્રવેશ નિમિત્તે આયોજિત આ શોભાયાત્રામાં જૈન સમાજ તેમજ રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અનેક કાર તેમજ બાઇક સહિત ઢોલ નગારા સાથે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. આ તકે હેતવીબા અને તેમના માતા પિતાએ અવર રાજકોટની ટીમ સાથે ખાસ વાતચીતમાં શું કહ્યું આવો સાંભળીએ. હું 6 વર્ષથી આના માટે રાહ જોઉં છું. આ મારું ફંક્શન થાય, મને ઓઘો મળે, મને દીક્ષા મળે, એના માટે હું 6 વર્ષથી રાહ જોઉં છું. બસ આજે 5 દિવસ જ બાકી છે ને અંદરથી ખૂબ આનંદ છે કે બસ 8મી તારીખ જલ્દીથી જલ્દી આવે ને હું જલ્દીથી જલ્દી સાધુ વેશ ગ્રહણ કરું. સંયમનો માર્ગ આમ કષ્ટ માર્ગ નથી, પણ જો આપણને ફાવી જાય તો એકદમ ઈઝી છે અને બહુ સારું છે. સંસાર કરતા તો ખૂબ જ સારું છે. ઉપધાન હતું ને એ અમારામાં 48 ડેઝની આરાધના હોય. એ 48 ડેઝમાં આપણે ખાલી નાવાનું નહીં, 48 ડેઝ વાળ નહીં ઓળવાના, સંપૂર્ણ સાધુની જેમ જ જીવન જીવવાનું 48 ડેઝ. અને એ 48 ડેઝમાં એક દિવસ ઉપવાસ, એક દિવસ એકાશનું એકટાણું એવું આવે. એ અમે તપ કર્યું અને એમાં ખૂબ મજા આવી અને એનાથી મેં આ નિર્ણય લીધો. હું રાજપૂત પરિવારની છું એ વાત એકદમ સાચી છે, પણ પૂર્વની કઈ આરાધના બાકી હશે, પૂર્વનું કઈ એવું મારું બાકી હશે જે આ ભવે હું પૂરું કરું છું. મારા પરિવારનો આ માર્ગમાં પૂરેપૂરો સપોર્ટ છે. મારે કોઈથી મારા મમ્મી પપ્પાને કેવું નથી પડ્યું કે પપ્પા મને આ માર્ગે જવા દો. મારા પપ્પાએ મને પહેલેથી જ રજા આપી હતી. એમને જ મને પ્રેરણા કરી કે બેટા આ માર્ગ જ સાચો છે. ખૂબ આનંદ છે. મારી દીકરી ભગવાન મહાવીર સ્વામી ભગવાને બતાવેલા માર્ગ ઉપર જઈ રહી છે. ખૂબ જ આનંદ છે. નિર્દોષ અને પાપમય જીવન જીવશે એનો ખૂબ આનંદ છે મને.